સમગ્ર ગુજરાતમાં જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના પક્ષ મજબૂત કરવા માટે ઉમેદવારોને જીતાડવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ આવી જ મહેનત કરવામાં આવી રહી છે। રાધનપુરમાં નગરપાલિકામાં પેટા ચૂંટણી યોજાઈ છે, તેમાં બે બળિયા ઉમેદવારો જોવા મળી રહ્યા છે। કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આ સીટ જીતવા માટે અનેક પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે કોણ જીતશે એ સમય બતાવશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીની હાલ મહેનત ખૂબ જોવા મળી રહી છે, જેની આજે વાત કરવી છે। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર। આમ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેટલીક નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેના પક્ષના ઉમેદવારો જીતે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। કોંગ્રેસમાં પણ એવું જ જોવા મળી રહ્યું છે, તો ક્યાંક અપક્ષ ઉમેદવારો છે તો ક્યાંક આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ જોવા મળી રહ્યા છે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે રાધનપુર નગરપાલિકાની પેટા ચૂંટણી વોર્ડ નંબર 2 ની પણ યોજાઈ રહી છે। આજે રોજ અમે લાલબાગમાં 2 નંબરના વોર્ડમાં પેટા ચૂંટણીનું અમે ઓપનિંગ કર્યું છે અને અમારા બબીબેનને ભવ્ય વોટથી જીતાડીશું એવો અમને પૂરેપૂરો ભરોસો છે। રાધનપુરમાં 2 નંબરની પેટા ચૂંટણી અત્યારે ચાલી રહી છે, જેમાં એક કેન્ડિડેટે કોંગ્રેસના રાજીનામું આપેલું, એ બાદ અત્યારે ઇલેક્શન આવેલું છે। ત્યાં અમારે બબીબેન રતિલાલભાઈ નિરાશ્રી ઠાકોર કરીને ઉમેદવાર તરીકે ઊભા છે અને હાલે લાલબાગ એટલે કે વેપારી વિસ્તાર કહેવાય અને જંગી કાયમી માટે ભારતીય જનતા પાર્ટીને ખૂબ જ વોટ ત્યાંથી મળેલા છે। એ વિસ્તારમાં આજે કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। બાકી તમામ જવાબદારીઓ અમારા પ્રમુખ સાહેબે લીધેલી છે, ભાવનાબેને, કે ભાઈ જીતાડવાની તમામ જવાબદારીઓ મારી છે અને ખૂબ પોતે એમની મહિલાઓની ટીમ સાથે તનતોડ મહેનત કરી રહ્યા છે। સાથે સાથે અમારે બેન છે શાસ્ત્રીજીના દીકરી, એ પણ સાથે મથી રહ્યા છે અને અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે ભવ્ય વિજય થશે ભારતીય જનતા પાર્ટીનો। 2 નંબર વોર્ડમાં વિજય થાય તો કેવા લોકોના કામ થશે? લોકોના જે કામ બાકી રહી ગયા છે 1 વર્ષમાં, એ બાકીના પૂરા થઈ જશે એવી ભાવનાબેન પણ બાંહેધરી આપે છે અને સાથે સાથે જ્યોતિબેન શાસ્ત્રી એ પણ સાથે બાંહેધરીને અમે પણ બાંહેધરી આપીએ છીએ, કારણ કે સમગ્ર અમારો જ વિસ્તાર કહેવાય। ઉપપ્રમુખ તરીકે એક મારી જવાબદારીમાં આવે છે। આજે પેટા ચૂંટણી વોર્ડ નંબર 2 ની છે, એના લઈ અને ભાજપ કાર્યાલયનું મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। જલારામ સોસાયટી, લાલબાગ અને શેરબાગના સર્વ લોકોએ હાજરી આપી છે। અમારા પ્રમુખ શ્રી ભાવનાબેન જોશી, ઉપપ્રમુખ શ્રી હરેશભાઈ ઠક્કર, શહેર પ્રમુખ શ્રી રાજુભાઈ ઠક્કર અને લાલબાગની ગરબા મંડળની સર્વ બહેનોએ હાજરી આપી છે અને બહેનો થકી અમે રિબિન કાપી છે અને અમને બહુચરમાં ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારો ભવ્ય વિજય થશે। નગરપાલિકાની પેટા ચૂંટણી ચાલી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીમાંથી રતિલાલ ઠાકોરને ઉમેદવારી ત્યાં નોંધાવી છે અને તેઓ લડી રહ્યા છે। બીજી તરફ વાત કરવામાં આવે કોંગ્રેસની, તો કોંગ્રેસમાંથી શંકરભાઈ મોતીભાઈ ઠાકોર કે જેઓ ઠાકોરવાસના છે તેઓ પણ મજબૂત ઉમેદવાર છે। રતિલાલ અને શંકરભાઈ આ બંને મજબૂત ઉમેદવાર છે, એટલે ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ કોર્પોરેટરો, તમામ અગ્રણીઓ આ સીટ જીતે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। અનેક એ કાર્યાલયો પણ ખોલવામાં આવ્યા છે। બીજી તરફ શંકર મોતી પોતે જીતે એ માટે તેમના પક્ષ એટલે કે કોંગ્રેસ દ્વારા પણ આ સીટ ઉપર જીતવા માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। રાધનપુર પેટા ચૂંટણીમાં કોણ જીતે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ આ બંને બળિયા જોવા મળી રહ્યા છે। કોંગ્રેસની એક સીટ નગરપાલિકાની છે, તો આ બીજી સીટમાં અત્યારે હાલ ચૂંટણી ચાલી રહી છે। જોઈએ હવે આવનાર સમયમાં આ બંનેમાંથી કોણ બાજી મારે છે એ તો આવનાર સમય બતાવશે, પરંતુ આ પેટા ચૂંટણીમાં તમામ જે હોદ્દેદારો છે બંને પક્ષના એ કામે લાગી ગયા છે અને પોતાના પક્ષને જીતાડવા માટેના તેમના પ્રયત્નો જોવા મળી રહ્યા છે। બસ એ જ, જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે। નમસ્કાર।